પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે। ત્યારે પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલ કૈલાસનગર સોસાયટીમાં રહેતા અને સ્વામિનારાયણ સંપ્રદાયને વરેલા મનીષાબેન ઉર્ફે ડોલીબેનના હુલામણા નામથી જેઓને બાળકો આવકારે છે તેઓ દ્વારા દર રવિવારે પોતાના નિવાસ સ્થાને વિસ્તારના નાના 50 જેટલા બાળકોને એકત્ર કરી બાળ સભાની પ્રવૃત્તિ કરી બાળકોમાં સનાતન સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન કરવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે। ડોલીબેન દ્વારા કરાતા આ કાર્યને સોશિયલ મીડિયામાં પણ સેવાભાવી લોકો નિહાળી પોતાના તરફથી બાળકોને શૈક્ષણિક કિટ સહિત ભોજન અને નાસ્તાની પણ સેવા સમયાંતરે કરવામાં આવતી હોય છે। ગત રવિવારે ડોલીબેનના બાળ સભાના વિડીયોને સોશિયલ મીડિયાના માધ્યમથી નિહાળી પ્રેરિત બનેલા રાજકોટ ખાતે રહેતા સદગૃહસ્થ રાકેશભાઈ મહાસુખલાલ શાહ પરિવારે બાલ સભામાં આવતા બાળકોને પોતાના તરફથી નોટબુક, પેન, ગરમાગરમ ગાંઠિયાનો નાસ્તો તેમજ આઈસ્ક્રીમ કોનની સેવા આપવામાં આવી હતી। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।